સુરતમાં બાઇક અને કારની ચોરી સાંભળી હશે, પરંતુ શું તમે ટ્રકની ચોરી સાંભળી છે? સુરતમાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા એવા વોન્ટેડ અને રીઢા આરોપીએ માત્ર 2 વર્ષ દરમિયાન 11 ટ્રકોની ચોરી કરી હતી. જો કે, હવે આ સાતીર ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે આરોપીને છત્તીસગઢમાં કોલસાની ખાણમાંથી ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં ટ્રકોની ચોરી કરી 12 વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો રીઢો અને વોન્ટેડ આરોપી હવે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો છે. ટ્રકોની ચોરી કરીને અલગ અલગ રાજ્યોમાં ફરાર આરોપી મોહમ્મદ એકલાખ મહેમૂદ ખાને છેલ્લા ઘણા વર્ષોથી પોલીસની નાકમાં દમ કરી મૂક્યો હતો. પોલીસ ઘણા સમયથી આ આરોપીની શોધમાં હતી. માહિતી મુજબ, વર્ષ 2013-2015 દરમિયાન આરોપીએ 11 ટ્રકોની ચોરી કરી હતી. આ રીઢા આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી મોહમ્મદ એકલાખ મહેમૂદ ખાન છત્તીસગઢમાં આવેલી દેશની સૌથી મોટી ગેવરા કોલસાની ખાણમાં કામ કરી રહ્યો છે. આરોપી કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. આથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે કોલસાની ખાણ બહાર વોચ ગોઠવી હતી અને તક જોઈ રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે. એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે, મોહમ્મદ એકલાખ, જે ઘણા સમયથી વોન્ટેડ હતો, જેના વિરુદ્ધમાં 11 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે. એ વોન્ટેડ આરોપીને શોધવા માટે તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી હતી. એ દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ગેવરા કોલસાની ખાણ, કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાણ છે, એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને કોલસાની ખાણમાંની બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડેલ છે. પકડીને અત્રે લાવી એને 11 ગુનામાં વોન્ટેડ જાહેર છે. ડુમસ પોલીસ સ્ટેશનમાં એનું 70 મુજબનું વોરંટ નીકળેલ છે. પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ 3 પોલીસ સ્ટેશન અમરોલી માં 2 ગુના અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.